વેલકમ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 25 જુઓ. 25માં સ્વાધ્યાય દાખલામાં તમને એક નેટવર્ક અથવા તો પરિપથ આપેલું છે, જેમાં C1 C2 C3 અને C4 કેપેસિટર આપેલા છે. એના મૂલ્યો પણ આકૃતિમાં તમને દેખાઈ રહ્યા છે અને એને આપણે 300 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તમને અહીંયા બે ક્વેશ્ચન પૂછેલા છે કે દરેક કેપેસિટર ઉપર વોલ્ટેજ અને વિદ્યુતભાર મેળવો. તો તમે અહીંયા જોઈ શકો કે આ 2 પોઈન્ટ વચ્ચે આ કેપેસિટર અને આ ત્રણેય કેપેસિટરનું જે પરિણામે આવે એ આની આરે શું છે, શ્રેણીમાં આવશે. અને શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય, સમાન હોય, અને સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. તો આના વોલ્ટેજ મેળવવો હોય તો આનો વિદ્યુતભાર મેળવી લઈએ. તો આનો વિદ્યુતભાર કેટલો હશે, જેટલો પરિણામીમાં હશે એટલો જ વિદ્યુતભાર આમાં હશે. કેમ કે આ બંને કેમાં છે, તો કે શ્રેણીમાં છે. એની આરે આવશે કેમાં આવશે, સમાંતરમાં. અને એ જે આવશે એ આની આરે કેમાં આવશે, શ્રેણીમાં. એટલે પહેલાં તો આપણે આનું પતાવીએ, પરિણામી કેપેસિટર મેળવીએ. બરાબર. તો આપણે લખીએ કે C2 અને C3 કેમાં છે, શ્રેણીમાં છે. માટે પરિણામી કેપેસિટર C' હોય તો શ્રેણીમાં ખબર છે C2 ગુણ્યા C3 ના છેદમાં C2 વત્તા C3, એટલે કે 200 ગુણ્યા 200 ગુણ્યા 10⁻12 આવશે, ગુણ્યા 10⁻12 બે વખત, કેમ કે પાઇકોફેરાડે છે, છેદમાં C2 વત્તા C3. બરાબર. એટલે 200 વત્તા 200 એટલે કેટલા થાય, 400 ગુણ્યા 10⁻12. 10⁻12 કેન્સલ થઈ જાય, આ બે 0 પણ કેન્સલ થાય, આ 4 એટલે અહીં 2 આવશે, અને અહીં કેટલા આવશે, 100. તો ટૂંકમાં C' આવશે એ કેટલો આવશે, 100 પાઇકોફેરાડે. બરાબર. હવે એની આકૃતિ દોરીએ તો આ પ્રકારની થાય. આ C1, આ તમે મેળવું C', અને આ થઈ ગયું આપણું C4. ના અહીંયા આપણે આ વોલ્ટેજ છે 300 વોલ્ટ. ઓકે, આકૃતિ તમને દેખાઈ રહી છે. ઓકે, તો આપણે આ જે C' આવ્યું, બરાબર, આ C' છે એ કેટલું આવ્યું, 100, ને આ પણ કેટલું છે, 100. ધ્યાન આપજો. હવે આ બંને કેમાં છે, ધ્યાન આપજો, સમાંતરમાં છે. તો લખવાનું થાય આપણે કે ભાઈ C' અને C1 સમાંતરમાં છે. માટે પરિણામી કેટલું હોય, C" હોય તો C" બરાબર શું થાય, તો કે C' વત્તા C1, સમાંતરમાં કેપેસિટરનો શું થાય, સરવાળો. એટલે C" કેટલું આવ્યું, 100, C1 પર કેટલું છે, 100, એટલે C" કેટલું આવશે, તો કે 200 પાઇકોફેરાડે. ઓકે, તો આકૃતિ હવે આની આપણે રિપ્લેસ કરી દઈએ C" સાથે. તો આકૃતિ કયા પ્રકારની થાય, તો કે આ રીતે થશે. આપણી થર્ડ આકૃતિ આ થઈ ગયું C', એની આરે આપણું C4 કેમાં આવશે, શ્રેણીમાં આવશે, એની વચ્ચે આ રીતે બેટરી છે 300 વોલ્ટની. ઓકે, હવે તમે કહી શકો કે C' અને C4 શ્રેણીમાં છે તો એના ઉપર વિદ્યુતભાર પણ સમાન હશે. ધ્યાન આપજો. પહેલાં આપણે કેપેસિટર મેળવી લઈએ કે પરિણામી કેપેસિટર C હોય, કહેવાનું કે C' અને C4 શ્રેણીમાં છે. માટે પરિણામી કેપેસિટર C હોય તો C બરાબર શું થાય, C' ગુણ્યા C4 ના છેદમાં C' વત્તા C4, એટલે કે આપણી પાસે કેટલું છે, 100 પાઇકોફેરાડે છે. અને આ કેટલું આવ્યું આપણી પાસે, તો કે 200. તો 200 ગુણ્યા 100 ના છેદમાં 200 વત્તા 100 એટલે 300. તો આ બે મીંડા કેન્સલ થાય, એટલે 200 ના છેદમાં 3, ધ્યાન આપજો, પાઇકોફેરાડે. તો પરિણામી કેપેસિટર કેટલું આવ્યું, તો કે 200 ના છેદમાં 3 પાઇકોફેરાડે આવ્યું. બરાબર. અથવા તો એને આપણે 200/3 કરવું હોય તો એ આવશે 66.67 પાઇકોફેરાડે. ઓકે, તો આ આપણી આવી ગયું પરિણામી કેપેસિટર. હવે પરિણામી કેપેસિટરમાં જેટલો વિદ્યુતભાર હશે એટલો જ C4 અને C', માં હશે, કેમ કે બંને કેવા છે, શ્રેણીમાં છે. આપણે ખબર છે કે શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય, સમાન હોય. માટે આપણે પરિણામ વિદ્યુતભાર Q' બરાબર Q4 એટલે કે C4 માં રહેલો વિદ્યુતભાર બરાબર શું થાય, Q બરાબર આપણે ખબર છે CV, પરિણામી કેપેસિટર C ઇન્ટુ પરિણામી વોલ્ટેજ કેટલા છે, અહીંયા V આપણે 300 વોલ્ટ આપેલા છે. એટલે C આપણી પાસે કેટલા છે, તો કે 200 ના છેદમાં 3 ગુણ્યા 10⁻, કેટલી આવશે, 12, પાઇકો છે એટલે, અને V એટલે 300, તો આવશે 100 તેરી 300, અને આ 4 મીંડા વયા જાય તો 10⁻12 માંથી કેટલા જાય, તો કે આવશે 10⁻8 કુલમ.
તો પરિણામી કેપેસિટરમાં રહેલો વિદ્યુતભાર એ જ વિદ્યુતભાર કેમાં હશે? C4માં, કેમ કે આ બંને શ્રેણીમાં છે. અને Q ડબલ ડેશ પણ એટલો જ આવશે, 2 × 10⁻8. માટે આપણે V4 મેળવવો હોય તો મળી જાય, કેમ કે આપણે C4માં રહેલો વિદ્યુતભાર મળી ગયો એટલે આપણે V4 પણ મળી જશે. હવે તો V4 મેળવવો હોય તો કઈ રીતે મળશે? એટલે કે C4 નો વોલ્ટેજ V4 બરાબર Q બરાબર શું થાય? તો કે CV. તો V બરાબર શું થાય? Q ના છેદમાં C, એટલે કે Q4 ના છેદમાં C4. Q4 કેટલું આવ્યું? તો કે 2 × 10⁻8. અને C4 કેટલું છે આપણી પાસે? તો કે 100 × 10⁻12. તો 10 કેટલી થાય? 10 થાય. અને ઉપર આવે તો કેટલી થાય? +10. એટલે 10માંથી 8 જાય તો 2, એટલે કેટલા આવશે? 200 વોલ્ટ. આવી રીતે C4 ના વોલ્ટેજ કેટલા થશે? 200 વોલ્ટ થશે. ઓકે, તો આપણે પહેલાં તો બે વસ્તુ મળી, C4 નો વિદ્યુતભાર મળી ગયો અને C4 ના વોલ્ટેજ મળી ગયા. હવે આપણે C1, C2 અને C3 ના વોલ્ટેજ અને વિદ્યુતભાર મેળવવાના છે. તો આટલું લખી લ્યો પહેલાં. જો અહીંયા એક પરિપથ આપેલો છે, તમને કીધું કે બધા ઉપર રહેલો વિદ્યુતભાર અને વોલ્ટેજ મેળવો. તો આપણે પહેલાં શું કર્યું? તો કે પરિણામી કેપેસિટર મેળવું. તો એમાં આ બંને કેમાં છે? શ્રેણીમાં. એની આરે આ સમાંતરમાં, બરાબર. C2 અને C3 શ્રેણીમાં છે, તો એનું C' મળી ગયું. તો એ આકૃતિ આપણે રિપ્લેસ કરી નાખી. આ C1, આ C', આ બંને કેમાં થાય? સમાંતરમાં. સમાંતરમાં ખબર કેપેસિટરનો સરવાળો એટલે એ કેવું આવ્યું? 200, બરાબર, જેને આપણે C' કહી દીધું. તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો, C'. અને આ બંને કેમાં છે? તો કે શ્રેણીમાં. અને એનું પરિણામી કેપેસિટર આવી ગયું. હવે શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય એટલે જેટલો પરિણામી વિદ્યુતભાર હશે એટલો જ આમાં હશે ને આમાં હશે. એટલે કે Q', એટલે કે C'માં રહેલો વિદ્યુતભાર બરાબર C4માં રહેલો વિદ્યુતભાર બરાબર શું થાય? CV. તો આપણે Q4 મળી ગયો અને એના ઉપરથી શું મળી ગયું? V4. ઓકે, હવે આપણો ટાર્ગેટ છે એ C1, C2, C3 માં રહેલો વિદ્યુતભાર અને વોલ્ટેજ મેળવવાનો છે. તો અહીંયા ધ્યાન આપો. હવે C', એનો વિદ્યુતભાર આપણે ઓલરેડી મળી ગયો. હવે C', માં અહીંયા તમે ધ્યાન આપો. C', એટલે શું છે? અહીંયા ધ્યાન આપજો. C1 અને C' નું પરિણામી છે C'. તો આ બંને જુઓ, આ બંને કેપેસિટરના કેપેસિટર સમાન છે. જો આ પણ 100 છે C' અને C1 પર કેટલું છે? 100. એટલે આ બંનેમાં વિદ્યુતભાર કેવો હશે? સરખો હશે. ખ્યાલ આવ્યો? કે સમાંતરમાં વિદ્યુતભાર અલગ અલગ હોય પણ સમાંતરમાં આ બંને કેપેસિટર સમાન છે. એટલે કે જેટલો C'માં હશે ને એનો અડધો કેમાં હશે? C1 અને C'. ખ્યાલ આવ્યો તમને કે ના આવ્યો? અહીંયા જો આ C', રહેલો વિદ્યુતભાર કેટલો છે? તો કે આટલો, બરાબર. આ C', રહેલો વિદ્યુતભાર છે Q', C', રહેલો વિદ્યુતભાર છે. હવે C', એટલે શું છે? તમે જુઓ અહીં. તો કે C1 અને C' નું પરિણામી છે, જેને આપણે C', કીધો. એટલે C', રહેલો જે વિદ્યુતભાર છે આ બેમાં અડધો હશે. શા માટે? કેમ કે બે કેપેસિટરો કેવા છે? સમાન છે. એટલે અડધો વિદ્યુતભાર આમાં જાય અને અડધો વિદ્યુતભાર આમાં જાય. એટલે કે Q', ધ્યાન આપજો, બરાબર Q1 બરાબર શું થાય? Q'/2. એટલે Q' અને Q1 માં રહેલો વિદ્યુતભાર સમાન છે. શા માટે? સમાંતરમાં છે એટલે વિદ્યુતભાર અલગ અલગ હોય, પરંતુ અહીંયા તમે જોવો કે બંને કેપેસિટરો કેવા છે? સમાન છે. બે 100 ના જ છે. માટે બેમાં વિદ્યુતભાર અડધો જાય. જે કેના જેટલો અડધો? તો કે C', માં રહેલો વિદ્યુતભાર છે Q', એના કરતાં અડધો. તો Q', તો આપણી પાસે ખબર છે 2 × 10⁻8 છે, ભાગ્યા 2 એટલે 2 કેન્સલ, એટલે 10⁻8 કુલમ આવશે. એટલે કે Q1 માં એટલે કે C1 માં રહેલો વિદ્યુતભાર Q1 કેટલો આવશે? 10⁻8, બરાબર. અને હવે C' માં રહેલો વિદ્યુતભાર તમને મળી ગયો 10⁻8, બરાબર. તો C' એટલે શું છે પહેલા જોવું તમે. તો C' એ કોનું પરિણામી છે? તો કે C2 અને C3 નું. તો C2 અને C3 બે કેમાં છે? શ્રેણીમાં છે. જોવું તો શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. જેટલો C' માં હશે ને એટલો C2 અને C3 માં હશે. જેટલો વિદ્યુતભાર C' માં હશે એટલો જ વિદ્યુતભાર કેમાં હશે? C2 અને C3. શા માટે?
કે C2 અને C3 કેમાં છે? શ્રેણીમાં. માટે શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. જે કેટલો હશે? C' માં હશે એટલો. બરાબર? તો તમે અહીં લખી શકો કે ભાઈ Q2 બરાબર Q3 બરાબર Q' બરાબર શું થાય? તો કે 10⁻8 કુલમ. આવી રીતે Q1, Q2 અને Q3 એમાં રહેલો વિદ્યુતભાર કેટલો થશે? 10⁻8 કુલમ. હવે વોલ્ટેજ મેળવવો હોય તો તમે આરામથી મેળવી શકશો કે V1 બરાબર Q1 ના છેદમાં C1 એ રીતે V1 મેળવી લેજો તમે. V2 બરાબર Q2 ના છેદમાં C2 એટલું તમે જાતે કરી લેજો. અને V3 બરાબર Q3 ના છેદમાં C3. Q1, Q2 અને Q3 આપેલા છે અને C1, C2 અને C3 પણ આપણે આપેલા છે. તો એ કરી અને આટલો દાખલો તમે લાસ્ટ પૂરો કરી નાખજો. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 25મો. વ્યવસ્થિત રીતે વિડીયો બીજી વખત જોજો અથવા તો આરામથી સ્ટોપ કરતા કરતા જોજો એટલે આરામથી ખ્યાલ આવશે તમને. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ કરજો. ઓકે. હવે દાખલા નંબર 26મો જુઓ. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. ક્ષેત્રફળ તમને આપી દીધું 90 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે. અને બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 mm છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 mm એટલે કે 2.5 × 10⁻³ મીટર. અને આના મીટરમાં ફેરવું હોય તો 90 ગુણ્યા કેટલી થાય? 10⁻⁴ મીટર સ્ક્વેર. કારણ કે સેન્ટીમીટર છે 10⁻²² 10⁻⁴. ઓકે. અને આ કેપેસિટરને 400 વોલ્ટની સપ્લાય સાથે જોડીએ ને વિદ્યુતભારિત કરવામાં આવે. જે આ કેપેસિટર બને અને 400 વોલ્ટથી ચાર્જ કરવાનું થાય છે તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે? તો આપણે ખબર છે સંગ્રહ થતી ઉર્જા 1/2 CV² થાય. પણ C આપણે મેળવવો પડશે. C બરાબર શું થાય? ε0A ના છેદમાં શું થાય? D. 8.85 × 10⁻12 × 90 × 10⁻4 upon 2.5 × 10⁻3. તો ગણતરી કરીએ આપણે. 8.85 મલ્ટીપ્લાય 90 ડિવાઈડ બાય 2.5. ઓકે. તો એ આવશે 318.6 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે -12. બરાબર? અને આ 3 ઉડી જાય એટલે -1 એટલે માઇનસ કેટલી આવશે? 13. એટલે C બરાબર 3.18 અથવા 3. કેટલી આવશે? 19. બરાબર? પોઈન્ટ આ બાજુ લે 8 6 છે એટલે 3.19 ગુણ્યા 10 ની માઇનસ કેટલી આવશે? તો કે 11 ફેરેડે. ઓકે. તો આવી ગયું કેપેસિટર. હવે આપણે ઉર્જા મેળવવી હોય તો ઉર્જા U બરાબર શું થાય? 1/2 CV². એટલે 1/2 C એટલે આપણે ઓલરેડી મેળવી લીધું 3.19 ગુણ્યા 10⁻11. અને V એટલે કેટલા વોલ્ટથી ચાર્જ કર્યું? 400 વોલ્ટથી. તો 400 નો વર્ગ કરીએ આપણે તો 400 નો વર્ગ કેટલો થાય? તો કે 16 ગુણ્યા 400 ગુણ્યા 10 ની 2 સોરી 4 ગુણ્યા 10 ની 2 4 નો વર્ગ 16 અને 10 ની 2 નો વર્ગ 10 ની 4. તો 400 નો એ વર્ગ થઈ ગયો. તો આપણે 3.19 ગુણ્યા કેટલા કરીએ આપણે? 16 ભાગ્યા 2 તો એ આવશે 25.52 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે 11 માંથી 4 જાય તો કેટલી આવશે? -7. એટલે કે 2.55 ગુણ્યા 10 ની માઇનસ કેટલી આવશે? 6 જૂલ. તો આ રીતે આરામથી પહેલાં C મેળવી અને ત્યારબાદ 1/2 CV² કરી અને આરામથી ઉર્જા મેળવી શકો. ત્યારબાદ એમાં બીજો ક્વેશ્ચન પણ છે. આ ક્વેશ્ચન એ ઓકે બીમાં તમને શું પૂછ્યું કે ભાઈ આ ઉર્જાને બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનમાં સંગ્રહ પામેલી આપણે ગણીએ. આપણે ખ્યાલ છે કે આ ઉર્જા છે એ બે કેપેસિટરની પ્લેટોની વચ્ચે શું થતી હોય? સંગ્રહ થતી હોય. ઓકે. તો એકમ કદ દીઠ ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા આપણે મેળવવાની છે અને તેના પરથી વિદ્યુત ક્ષેત્ર અને ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. ઓકે. તો પહેલાં ઉર્જા ઘનતા મેળવવી હોય તો આપણે ખબર છે ઉર્જા ઘનતા ρ બરાબર શું થાય?
કુલ ઉર્જાના છેદમાં કુલ કદ, ધ્યાન આપજો, કુલ ઉર્જાના છેદમાં શું આવશે? કુલ કદ, જેને શું કહીએ આપણે? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ રહેલી ઉર્જા. હવે અહીંયા કદ ઉર્જા તો આપણી પાસે છે, આ તો કદ નથી, તો કદ આપણે મેળવી લઈએ. કદ કેટલું થાય? તો કે યુ બરાબર એ ડી, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ તમને કેપેસિટરને કેટલી આપી દીધી? એ. અને બે પ્લેટો વચ્ચેનું અંતર જો અહીંયા ધ્યાન આપો, આ વચ્ચેનું અંતર કેટલું આપ્યું? ડી. તો કેપેસિટરનું કદ કેટલું થાય? તો આ ક્ષેત્રફળ પર તમને આપી દીધું, લંબાઈ ગુણ્યા પહોળાઈ આપી દીધી, ગુણ્યા ઊંચાઈ એટલે ડી, એટલે કદ કેટલું થાય? એ ડી. તો કિંમત મૂકી દેવાની થાય બસ 2.55 ગુણ્યા 10⁻6 છેદમાં એ એટલે આપણે આપી દીધું 90 ગુણ્યા 10⁻4, ઉપર કિંમત આપેલી છે, અને ડી એટલે 2.5 mm એટલે કે 2.5 ગુણ્યા 10⁻3, એટલે ઉર્જા ઘનતા રો 2.55 ભાંગા 90 ભાંગા 2.5, તો એ આવશે 0.113 0.0113 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે અહીંયા -6 એટલે માઇનસ અહીં 2 આવશે, આ ઉપર આવે તો +3 થઈ જાય એટલે +1 આવે, બરાબર. એટલે 10 વડે ગુણ નાખો એટલે 0.113 જૂલ, ઓકે, પ્રતિ મીટર ક્યુબ. એટલે 1 મીટર ક્યુબમાં કેટલી આવશે? તો કે 0.113 જૂલ. ઓકે, ક્યાં મિસ્ટેક તો નથી કરી આપણે? 10⁻4 ડી એટલે 10⁻3, 10⁻6 એટલે -2, ઉપર આવે તો +1 10, ઓકે. 2.55 ભાંગા 90 ભાંગા 2.5 કરીએ આપણે, 2.55 ભાંગા 90 ભાંગા 2.5, તે આવશે 0.011 ગુણ્યા 10 ની, ઓકે ઓકે, બરાબર છે. તો હવે તમને બીજું પણ કીધું કે ભાઈ ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, તો એ તો ઓલરેડી આપણે થિયરીમાં મેળવી લીધો કે ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું થાય? 1/2 ε0 E². તો આ તો આપણે ઓલરેડી થિયરીમાં આવી જ ગયો છે, તમે જોઈ લેજો ખાસ કરીને, બરાબર, લાસ્ટ. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 26મો. હવે સ્વાધ્યાય દાખલા નંબર 27મો જુઓ. ઓકે, ચાર માઇક્રોફેરેડ એનું એક કેપેસિટર છે, અને એને તમારી બુકમાં 400 વોલ્ટની સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે, ત્યાં 400 ની જગ્યાએ 200 કરી નાખજો. એક C1 બરાબર 4 માઇક્રોફેરેડ એનું કેપેસિટર છે, અને એને V1 બરાબર કેટલા? 400 નહીં પણ કેટલા આવશે? 200, સુધાર નાખજો. 200 વોલ્ટથી શું કર્યું? એને ચાર્જ કર્યું, અને સપ્લાયથી જુદું પડી અને ત્યારબાદ વિદ્યુત ભાર રીત ન હોય એટલે કે વિદ્યુત ભાર રહિત એવા કેપેસિટર C2 એટલે કે 2 માઇક્રોફેરેડ આપી દીધું, એની સાથે જોડવામાં આવે છે. તો પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે? તો પ્રથમ કેપેસિટરની જ ગુમાવવાની છે, કેમ કે જે તંત્રની ગુમાવાય, બરાબર, એ કેમાંથી ગુમાવાય છે? તો કે C1 માંથી, કેમ કે C2 માંથી કોઈ ઉર્જા ગુમાવતી નથી. તો જેટલી તંત્રમાંથી ગુમાવે એટલી જ C1 માંથી ગુમાવે, કેમ કે C2 માંથી કોઈ પ્રકારની ઉર્જા છે નહીં. તો આ દાખલાને આપણે ઓલરેડી સૂત્ર આપણે મેળવેલું છે, જે સ્વાધ્યાય દાખલા નંબર ઓલરેડી 11માં પણ આ સૂત્ર યુઝ કરેલું છે, અને આપણે એ કોન્સેપ્ટ મેળવેલો છે કે ભાઈ તંત્ર વડે ગુમાવતી ઉર્જા અહીંયા V2 0 છે, ધ્યાન આપજો, કેમ કે કોઈ વિદ્યુત ભારિત કરેલું છે નહીં. તો ઉષ્મા અને વિકિરણ સ્વરૂપે ગુમાવતી ઉર્જા U બરાબર આપણે ખ્યાલ છે સૂત્ર 1/2 C1 ગુણ્યા C2 ના છેદમાં C1 પ્લસ C2 કાઉન્સમાં શું આવશે? V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. આ તંત્ર ગુમાવે, ધ્યાન આપજો, C1 અને C2 બંનેમાંથી આ ઉર્જા ગુમાવાય છે, પણ અહીંયા C2 માં કોઈ પ્રકારની ઉર્જા છે નહીં, એટલે જેટલી તંત્રમાંથી ગુમાવાશે એટલી C1 માંથી, કે જે પણ ઉર્જા ગુમાવે C1 માંથી જ ગુમાવે, બરાબર.
તો જ્યારે C2 માંથી તમને ઉર્જા આપી દે તો વાત અલગ છે, બરાબર, પણ અહીંયા એ વસ્તુ કેસ છે નહીં. તો તંત્રની જેટલી ઉર્જા ગુમાવે છે એ કેમાંથી ગુમાવે છે? C1 માંથી, જે તમને પૂછેલી છે, બરાબર. તો U બરાબર 1/2 C1 એટલે શું છે અહીંયા? તો કે 4 ગુણ્યા કેટલા છે આ C2 એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ કેટલી આવશે? તો કે 10 ની માઇનસ 6 ગુણ્યા 10 ની માઇનસ 6 એટલે 10 ની કેટલી આવશે? 12 છેદમાં C1 પ્લસ C2 એટલે 4 ને 2 6 ગુણ્યા 10 ની કેટલી આવશે? -6. V1 કેટલો છે આપણી પાસે? 200 ગુણ્યા -0 એટલે 200 નો વર્ગ કેટલો આવશે? 4 ગુણ્યા 10 ની 4. ઓકે, તો આવી ગયો 200 નો વર્ગ. તો જે ઉડે ઉડા નાખો. 10 ની -12 એટલે 10 ની -6. આ 2 2 ગયા, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2. 4 દુ 8 ના છેદમાં 3 ગુણ્યા 10 ની કેટલી આવશે? -6 અને +4 એટલે આવશે -2, બરાબર. એટલે 8 ના છેદમાં 3 કરો, 8/3, તો એ આવશે 2.67 ગુણ્યા 10 ની -2 જૂલ. તો આટલી ઉર્જા છે તંત્ર વડે ગુમાવાય, અને એમ પણ કહી શકો કે C1 માંથી ગુમાવાય, કેમ કે C2 માં કોઈ પ્રકારની ઉર્જા છે નહીં. તો આ રીતે તમે એ દાખલો આરામથી કરી શકો. તો આ થઈ ગયો દાખલા નંબર 27મો. હવે દાખલા નંબર 28મો જો, આ લખી લ્યો પહેલા. ઓકે, સ્વાધ્યાયનો 28મો દાખલો કે દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન છે એ F બરાબર 1/2 QE જેટલું હોય છે. કઈ રીતે બળ પહેલાં તો લાગે? આપણે ખબર છે કે આ પ્લેટ છે એના ઉપર ધન વિદ્યુતભાર હોય, અને સામેની પ્લેટ ઉપર આવી રીતે શું હોય? ઋણ વિદ્યુતભાર હોય. અંદરનું હોય, ધ્યાન આપજો. આ તો મેં બહાર ડ્રો કર્યો છે. હવે ધન અને ઋણ વચ્ચે શું લાગતું હોય? આકર્ષણ બળ. તો આ જે બળ છે એ કેટલું હોય? તો કે 1/2 QE જેટલું બળ, બરાબર. હવે આ બંને પ્લેટો છે એ નજીક હોય, જેમ આપણે એને દૂર લઈ જાય એટલે શું કરવું પડે? કાર્ય કરવું પડે, અને કાર્ય જે કરવું પડે એ જ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય, અને એ ઉર્જા આપણે ખ્યાલ છે કે 1/2 કેટલી હોય? CV². હવે આ જે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય એ કાર્ય છે, અને કાર્ય બરાબર શું લખાય? W બરાબર FD, જ્યાં D એટલે શું છે? તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર, જે આપણે એટલું વધાર્યું એટલું કાર્ય કર્યું, બરાબર. જે F એટલે શું છે? કોઈ એક બળ. તો U બરાબર શું લખાય? FD બરાબર શું લખાય? 1/2 CV², અને C એટલે શું લખો? ε0 એના છેદમાં D, અને V એટલે શું લખાય? આ બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ V બરાબર શું લખાય? ED, જ્યાં E એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. તો E² ઇન્ટુ શું આવશે? D². તો એક D આ કેન્સલ થઈ ગયો, બીજો D અહીંથી કેન્સલ થઈ જાય, તો D² આ રીતે ઉડી જાય. તો F બરાબર શું આવશે? તો કે 1/2 ε0A ઇન્ટુ શું આવશે? E². હવે આપણે ખબર છે કે બંને વચ્ચે એનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું હોય? સિગ્માના છેદમાં ε0. ખબર છે? E1 + E2 સિગ્માના છેદમાં 2ε0 વત્તા સિગ્માના છેદમાં 2ε0, એટલે બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્માના છેદમાં ε0. માટે ε0 ની વેલ્યુ મૂકવી હોય તો સિગ્માના છેદમાં શું થાય? E, અને સિગ્મા બરાબર શું લખાય? Q ના છેદમાં A. તો ε0 ની વેલ્યુ શું થાય? Q ના છેદમાં AE, બરાબર. તો ε0 ની વેલ્યુ મૂકી દઈએ આપણે, માટે F બરાબર શું થાય? તો કે 1/2 ε0 ની વેલ્યુ શું લખાય? Q ના છેદમાં AE ઇન્ટુ E², બરાબર. અહીંયા A આપણે ભૂલાઈ ગયો, તો A પણ કેન્સલ થઈ જાય ને એક E કેન્સલ થઈ જાય, તો આવશે આપણે 1/2 QE, જે આપણે મેળવવાનું હતું કે જે બળ લાગે છે એ બળ કેટલું હોય? 1/2 QE. અને 1/2 આવવાનું કારણ એ છે કે ભાઈ આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. માટે સરેરાશ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E/2. માટે બળ પણ કેટલું થાય? સરેરાશ બળ આવશે 1/2, બરાબર. તો 1/2 છે એનું કારણ છે સરેરાશ, કેમ કે બહાર વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને અંદર વિદ્યુત ક્ષેત્ર E હોય. તો આપણે જે પણ બળ લગાડવું પડે એ સરેરાશ બળ અહીં લગાડવું પડે, બરાબર. તો એ 1/2 આવવાનું કારણ છે, જે તમને પૂછેલું છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 28. હવે 29મો સ્વાધ્યાય દાખલો જુઓ. ઓકે, તો એમના તમને પૂછેલું છે કે ભાઈ ગોળાકાર બે સમકેન્દ્રીય સુવાહક છે, અને એના અવાહક ટેકાઓ વડે એને સ્થાનો પર જકડી રાખેલ છે, જે આકૃતિમાં પણ તમને દર્શાવેલ છે.
દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર 4πε0 R1 R2 ના છેદમાં R1 માઇનસ R2, જ્યાં ટૂંકમાં R1 ને જે R2 છે એ અનુક્રમે બહારના અને અંદરના ગોળાની શું છે ત્રિજ્યાઓ છે, બરાબર. તો એ રીતે તમને આપેલું છે, બરાબર. અંદરનો ગોળો ધન વિદ્યુતભાર છે, સોરી ઋણ વિદ્યુતભારી છે, બહારનો ધન વિદ્યુતભારી છે. તો પહેલાં તો આકૃતિ દોરીએ અને કેપેસિટર મેળવીએ. ઓકે, ચાલો. ધ્યાન આપજો, આ ગોળો છે, આની ત્રિજ્યા R2 આપેલી છે. ધ્યાન આપજો, ઉલટું છે આમાં. અંદરના ગોળાની ત્રિજ્યા R2 છે અને જે આ બહારનો ગોળો છે એની ત્રિજ્યા કેટલી છે તો કે R1. ઓકે, આ ગોળો આવી રીતે ઋણ વિદ્યુતભારિત કરેલો છે. તો આની અંદરની સપાટી ઉપર કેવો આવી જાય, એટલો ધન આવી જાય. અને અહીંયા ઋણ આવશે, પણ એને ગ્રાઉન્ડ કરી દઉં તો એ ઋણ ક્યાં હોય જશે, જમીનમાં. તો આ રીતે અંદરનું જે આ સપાટી છે ધન, અને આ કેવી થઈ ગઈ ઋણ. તો આની વચ્ચે એક પ્રકારનું શું બની ગયું, કેપેસિટર, બરાબર. તો અહીંયા સમાંતર પ્લેટ નથી. સમાંતર પ્લેટ આપણે આગળ જોયું તો એનું કેપેસિટર તો આપણે ખબર છે C બરાબર ε0 એના છેદમાં D થાય. પણ અહીંયા તો ગોળાકાર કેપેસિટર છે. ખ્યાલ આવ્યો તમને? આ એક ગોળો છે 3D માં વિચારજો, અને એના ઉપર બીજો ગોળીય કવચ છે. આના ઉપર ઋણ વિદ્યુતભાર એટલો જ આના ઉપર ધન, જે આ પ્લસ Q છે, બરાબર, ના શું છે માઇનસ Q. ઓકે, તો આનું કેપેસિટર C બરાબર આપણે સાબિત કરવાનું છે કે 4πε0 R1 R2 ના છેદમાં R1 માઇનસ R2, આ સાબિત કરવાનું છે. ઓકે, તો આપણે ખબર છે પહેલાં તો કે C બરાબર શું થાય, Q ના છેદમાં V. Q એટલે આના ઉપર રહેલો વિદ્યુતભાર અને છેદમાં V એટલે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે મેળવવાનું શું રહ્યું તો કે આ બંને ગોળાઓ છે ને એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો એ કઈ રીતે મળે? તો પહેલાં તો શું કરીએ આપણે કે ભાઈ કોઈ R અંતરે, ધ્યાન આપજો, કોઈ R અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, ગોળાના કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર જે R છે ને, ધ્યાન આપજો, એ કોનાથી નાનું છે તો કે R1 થી નાનું છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા થાય. તો આપણે ખબર છે એ કેટલો આવશે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આ બધો આ જો વિદ્યુતભાર છે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો વિચારી શકાય Q, અને એને કારણે R અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે ખ્યાલ છે ચેપ્ટર નંબર 1 માં કેટલું થાય કે Q ના છેદમાં શું થાય R², બરાબર. કે Q ના છેદમાં શું થાય R². ઓકે, હવે આપણે શું કરશું તો કે આ ગોળાની સાપેક્ષ આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખીએ, બરાબર. આ જે R1 ત્રિજ્યાવાળો ગોળો છે એની સાપેક્ષ કોનું તો કે R2 નું, અથવા તો R2 ની સાપેક્ષ R1 નું લખીએ, કારણ કે R1 નું ધન હોય એટલે. તો એને શું લખાય આપણે, V ઓફ R1 માઇનસ V ઓફ R2. આનો મતલબ ખબર છે આપણે કે ભાઈ R2 એટલે મોટો, સોરી નાનો ગોળો છે જે ઋણ વિદ્યુતભારી છે એની સાપેક્ષ મોટા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. R2 ની સાપેક્ષ R1 નું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. આપણે ખબર છે કે માઇનસ શું લખાય તો કે R2 થી શું લખાય R1. ખબર છે આ લિમિટ, આ રીતે થિયરી જોઈ લેજો. આ વસ્તુ આપણે જ્યારે વિદ્યુત સ્થિતિમાન સમજાવ્યું ત્યારે આ વસ્તુ સમજાવેલી છે કે R2 ની સાપેક્ષ R1 નું સ્થિતિમાન બરાબર માઇનસ આ પેલા લિમિટ આ આવશે R2 માઇનસ શું આવશે ઉપર શું આવશે R1 ઇન્ટુ શું આવશે E ડોટ dr. ઓકે, હવે E એટલે તો વિદ્યુત ક્ષેત્ર R અંતરે આપણે મેળવેલું છે, બરાબર. તો એક એની વચ્ચેનો ખૂણો કેટલો તો કે dr. વિદ્યુત ક્ષેત્ર જે ધ્યાન આપજો, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે ધનથી ઋણ હશે, આવી રીતે. હવે dr છે આપણું ત્રિજ્યાવર્તી દિશામાં આમ છે, એટલે એની વચ્ચેનો ખૂણો કેટલો બનશે 180, એટલે કે પાઈ બને. તો E અને dr વચ્ચેનો ખૂણો કેટલો બનશે 180. તો E dr cos પાઈ, cos પાઈ કેટલા થાય -1. તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય. તો આને આપણે V કહી દઈએ, જે આપણે મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આને શું કહી દઈએ આપણે V. તો V બરાબર શું થાય માઇનસ માઇનસ પ્લસ, કેમ કે cos પાઈ બરાબર -1 થાય. તો શું આવશે
એની કિંમત મૂકી દઈએ આપણે કે ક્યુના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ શું આવશે આ ડીઆર અને લિમિટ શું આવશે R2 થી R1. ઓકે, કે ક્યુ છે અચળ છે એટલે બહાર કાઢી નાખો. 1/r સ્ક્વેરનું સંકલન શું થાય -1/r. R2 થી ક્યાં સુધી R1 સુધી, માટે કે ક્યુ પહેલાં આ લિમિટ આવશે માઇનસ છે એટલે 1/r2 માઇનસ શું થાય 1/r1. ઓકે, એટલે કે એટલે શું થાય 1/4πε0. આ ક્યુ મૂકી દે. લસા લેવો હોય તો R1 - R2 ના છેદમાં R1 ગુણ્યા R2. ઓકે, તો આ થઈ ગયો આપણો V. બસ હવે C બરાબર ક્યુના છેદમાં V અને Vની કિંમત મૂકી દો ક્યુના છેદમાં 4πε0 R1 - R2 ના છેદમાં R1 ગુણ્યા R2. તો આ ક્યુ ક્યુ કેન્સલ થઈ જાય, છેદના છેદ અંશ બરાબર. આ નીચે છેદ છે આખો શું થઈ અંશમાં, એટલે C બરાબર શું આવશે તો કે 4πε0 R1 R2 ના છેદમાં શું આવશે R1 - R2. જે આપણે સાબિત કરવાનું છે એ આરામથી આપણે સાબિત કરી શકીએ. ઓકે, તો વ્યવસ્થિત ફરીથી જુઓ પાછું એવું હોય તો કે ભાઈ બે ગોળા આપેલા છે, ગોળીય કવચ. એકની ત્રિજ્યા અંદરની છે R2 છે, બહારની છે એ શું છે R1 છે બરાબર. ઓકે, અંદરનો ઋણ વિદ્યુતભાર આ ધન વિદ્યુતભાર એટલે ધન અને ઋણ એક પ્રકારનું શું બની ગયું કેપેસિટર, જેને આપણે ગોળીય કેપેસિટર બોલીએ બરાબર. એનું C બરાબર શું થાય ક્યુના છેદમાં V. V એટલે શું છે આ બે ગોળા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે પહેલાં તો શું કર્યું, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર તો આપણે ખબર છે કે ક્યુના છેદમાં શું થાય R સ્ક્વેર. હવે આર અંતરે આપણે સાપેક્ષ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર છે કે R2 ની સાપેક્ષ V ઓફ R2 ની સાપેક્ષ એટલે કે ગોળો જે નાનો છે એની સાપેક્ષ મોટા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. શા માટે તો કે આના ઉપર ધન વિદ્યુતભાર છે એટલે બરાબર શું થાય માઇનસ R2 થી શું આવે R1 E ડોટ dr. E એટલે આપેલું છે આ વચ્ચેનો ખૂણો 180 છે, અહીંથી તો સામાન્ય કેલ્ક્યુલેશન છે, તો આ રીતે આરામથી મેળવી શકાય. ઓકે, તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 30મો જુઓ બરાબર. રકમ એમાં વાંચો કે ગોળાકાર કેપેસિટર છે. આપણે આગળનો દાખલો કર્યો એના ઉપરથી જ છે સૂત્રનો ઉપયોગ કરવાનો કે ભાઈ ગોળાકાર કેપેસિટર છે, એની અંદરના ગોળાની ત્રિજ્યા 12 છે અને બહારના ગોળાની ત્રિજ્યા કેટલી છે 13 છે. તો આવી રીતે ગોળાકાર કેપેસિટર છે, એની ત્રિજ્યા તમને R1 અને R2 આપી દીધી. R1 અંદરના ગોળાની કેટલી આપી 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની કેટલી આપી 13 સેન્ટીમીટર બરાબર. અને આ બંને વચ્ચે જે આ વચ્ચેનો અવકાશ છે 1 સેન્ટીમીટરનો, એમાં માધ્યમ ભરી દીધું અને માધ્યમ છે બરાબર, એમાં એનો ડાયલેક્ટ્રિક અચળાંક K બરાબર 32 છે, ધ્યાન આપજો. અને અહીંયા જે વિદ્યુતભાર આપેલો છે આના ઉપર, દાખલા કે પ્લસ ક્યુ હોય કે માઇનસ ક્યુ હોય એ કોઈ ફરક નથી પડતો. અહીં માઇનસ હોય તો અહીંયા પ્લસ ક્યુ હોય, તો એ ક્યુ બરાબર તમને આપી દીધો 2.5 માઇક્રોકુલમ. ઓકે, તો તમને અહીંયા 3 ક્વેશ્ચન પૂછેલા છે કે કેપેસિટર પહેલાં તો મેળવો. તો આપણે ખબર છે ગોળીય કેપેસિટર કેટલું થાય C બરાબર 4πε0 R1 R2 ના છેદમાં શું થાય તો કે ધ્યાન આપજો ત્યાં અંદરની R2 હતી અને બહારની R1 હતી, અહીંયા અંદરની R1 લીધી બહારની R2 લીધી એટલે શું આવશે R2 - R1. ઋણ ન થઈ જાય, ધ્યાન આપજો બરાબર. એ તો મિસ્ટેક થવામાં કોઈ ઇસ્યુ નથી. ઓકે, હવે અહીંયા આની વચ્ચે હવા નથી, આને વચ્ચે શું છે તો કે માધ્યમ છે ને માધ્યમનો K કેટલો આપ્યો 32, એટલે અહીંયા માધ્યમની પરમિટિવિટી શું આવશે એપ્સિલોન આવશે બરાબર. અને આપણે ખબર છે કે એપ્સિલોનના છેદમાં ε0 બરાબર K, માટે એપ્સિલોન બરાબર શું થાય ε0 K. માટે એપ્સિલોનની વેલ્યુ અહીં મૂકીએ તો C બરાબર શું લખાય તો કે K આગળ આવી જાય, ડાયલેક્ટ્રિક અચળાંક છે ધ્યાન આપજો, ઇન્ટુ શું આવશે 4πε0 બરાબર. એપ્સિલોનની વેલ્યુ મૂકીએ અહીંયા આપણે ε0 K એટલે K આગળ આવી જાય R1 ગુણ્યા R2 ના છેદમાં R2 - R1. ઓકે, તો હવે કિંમત મૂકી દો. માટે C બરાબર K એટલે ડાયલેક્ટ્રિક અચળાંક 32 ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12. R1 એટલે કેટલું છે અહીંયા 12 છે, R2 એટલે કેટલું છે 12 × 10⁻2
ગુણ્યા 13 ગુણ્યા 10 - 2 છેદમાં 13 - 12 એટલે કેટલા આવશે 1 ગુણ્યા 10 - 2 બરાબર. તો આ 10 - 2 કેન્સલ થઈ જાય તો C બરાબર 32 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 12 ગુણ્યા 13 તે આવશે ઓકે. ઓકે ગુણાકાર પાછો કરીએ. 32 ગુણ્યા 4 ગુણ્યા 3.14 બરાબર ગુણ્યા 8.85 ગુણ્યા 0.12 ગુણ્યા 0.30. ઓકે એક આંકડામાં ભૂલ આવે છે આમાં કેલ્સીમાં એ આવશે 55 48 90.75 ગુણ્યા કેટલા આવશે 10 ની આ -12 -2 એટલે -14 તો C બરાબર 5.55 બરાબર. આ 4 પછી 8 છે એટલે 5.55 કેટલા પોઈન્ટ છે 1 2 3 4 ને 5 તો કેટલા આવશે 10 ની -9 ફેરેડે અથવા તો 5.55 નેનો ફેરેડે. 10 ની -9 એટલે નેનો. ઓકે તો આ રીતે 5.55 ગુણ્યા 10 ની માઇનસ કેટલો આવશે 9 ફેરેડે આવશે. તો હજી પણ એક ક્વેશ્ચન એમાં પૂછેલો છે કે ભાઈ ખાલી 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અલગ કરેલો એક ગોળો હોય તો એનું કેપેસિટર કેટલું ને એની આપણે સરખામણી આની હારે કરવાની છે બરાબર. બી ક્વેશ્ચનમાં તમને એમ કીધું કે અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું. તો આ અંદરનો ગોળો છે ધ્યાન આપજો અંદરનો ગોળો એના ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે આ V બરાબર કેટલું થાય તો કે KQ ના છેદમાં કેટલું થાય R1 અને આના કારણે પણ હશે કે આ ઋણ વિદ્યુતભારિત ગોળો છે એને કારણે કેટલું હશે તો કે +KQ ના છેદમાં કેટલું હશે R2. તો આમાં તમારે કિંમત મૂકવાની થાય બરાબર. KQ ના છેદમાં R1 +KQ ના છેદમાં R2. R1 છે એના ઉપર તમે ઋણ લ્યો તો આના ઉપર કેવું લેવાનું થાય ધન અને એ સ્થિતિમાન તમારે અહીંયા મેળવવાનું થાય બરાબર. તો એ રીતે નાના ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન મળી જાય. અને તમને C ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આ કેપેસિટર 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અલગ કરેલા એક ગોળાના કેપેસિટર સાથે સરખાવો. તો ખાલી એક 12 સેન્ટીમીટરનો ત્રિજ્યાનો ગોળો હોય ખાલી તો એનું કેપેસિટર C બરાબર શું થાય C ડેશ કહી દો 4πε0r. ખાલી એકલા ગોળાનું કેપેસિટર ખબર છે 4πε0r અથવા તો આપણે આને r બાય શું લખાય 1/4πε0 લખાય છેદનો છેદ અંશ કે એને આપણે k કહી શકીએ. તો r તમને કેટલું આપ્યું 12 ગુણ્યા 10 - 2 અને k એટલે કુલંબ અચળાંક 9 ગુણ્યા કેટલી થાય 10 ની 9 તો એ C ડેશ બરાબર કેટલું આવશે તો કે 12/9 તે આવશે 1.33 ગુણ્યા 10 ની કેટલી આવશે -9 ઉપર આવે તો કેટલી થાય +9 ઉપર આવે તો -9 એટલે 9 ને 2 11. તો આ એકલા ગોળાનું જે કેપેસિટર છે એ ઓલા કરતાં કેવું આવશે ઓછું કેમ કે આ 10 ની -9 ના ક્રમનું છે ઓલું 10 ની -11 એટલે આ કેપેસિટર કેવું આવે ઓછું બરાબર. તો એનું રીઝન શું છે કેમ કે વિદ્યુત સ્થિતિમાન જે છે બરાબર એ બંને ગોળાના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય ઘટાડો એટલે વિદ્યુતભાર વધારે સંગ્રહ કરી શકીએ આપણે બરાબર. એટલે કેપેસિટર કેવું આવે વધારે પણ એકલા ગોળામાં એ પોસિબલ નથી. આપણે એ જ્યારે કેપેસિટર ભણ્યા હતા ત્યારે એ જોયું હતું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન વધવા માંડે તો વિદ્યુતભાર લીક થઈ જાય એટલે એટલો આપણે સંગ્રહ કરી શકીએ નહીં. તો બે ગોળાનું કેપેસિટર છે વધારે આવશે એક સિંગલ ગોળાનું જે કેપેસિટર છે કેવું આવશે ઓછું. તો આ રીતે એની સરખામણી કરી શકો બેનો ગુણોત્તર લઈને પણ એ કરી શકો હજી બરાબર.
તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 30મો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના 31થી આગળ વધશું. ઓકે, બાય.